નવસારીથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। નવસારીમાં કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે। ખેર ગામના વાંસદામાં કાર્યકરો ભાજપમાં જોડાયા છે। 100 થી વધુ આદિવાસી સમાજના લોકો ભાજપમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે। ધારાસભ્ય નરેશ પટેલની હાજરીમાં આ લોકો ભાજપમાં જોડાયા છે। તો ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે, ત્યારે નવસારીમાં કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું હોવાની વિગતો હાલ સામે આવી છે, જેમાં ખેર ગામના વાંસદામાં કાર્યકરો ભાજપમાં જોડાયા છે। 100 થી વધુ આદિવાસી સમાજના લોકો ભાજપમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે, જેમાં ધારાસભ્ય નરેશ પટેલની હાજરીમાં આદિવાસી સમાજના લોકો ભાજપમાં જોડાયા છે। તો આદિવાસી સમાજના લોકો ભાજપમાં જોડાઈને કેસરીઓ ધારણ કર્યો છે। તો એક બાદ એક પાર્ટીના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે। ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે, ત્યારે આજે પણ ખેરગામના વાંસદામાં કાર્યકરો ભાજપમાં જોડાયા છે। 100 થી વધુ આદિવાસી સમાજના લોકો ભાજપમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે। ધારાસભ્ય નરેશ પટેલની હાજરીમાં આદિવાસી સમાજના લોકો ભાજપમાં જોડાયા છે અને કેસરીઓ ધારણ કર્યો છે। નવસારીમાં કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું હોવાની વિગતો હાલ સામે આવે છે।